નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કાલાવાડા વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે। કાલાવાડા નજીક આવેલા પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે આગને લઈને હોટેલ પ્રેસિડેન્ટ અંગે સોશિયલ મીડિયા અને શહેરોમાં ફેલાયેલી અફવા હવે ખોટી સાબિત થઈ છે। હોટેલ પ્રેસિડેન્ટમાં કોઈ આગ લાગી નથી અને હોટેલ રાબેતા મુજબ કાર્યરત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। વડોદરાના કાલાવાડા વિસ્તારમાં આવેલા પ્રોફિટ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગ્યા બાદ બેઝમેન્ટમાંથી ધુમાડો બહાર આવતો જોવા મળ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ધુમાડો હોટેલ પ્રેસિડેન્ટના બેઝમેન્ટ તરફથી બહાર આવતો જોવા મળતા હોટેલમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ હતી। જોકે હોટેલ પ્રેસિડેન્ટ તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હોટલમાં કોઈ પણ પ્રકારની આગ લાગી નથી। આગની ઘટના પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટ પૂરતી હોવાનું જણાવાયું છે। આ દરમિયાન હોટેલ પ્રેસિડેન્ટના સ્ટાફ દ્વારા પણ આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્ટાફની સમયસર કામગીરીના કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી હતી। હાલ હોટેલ પ્રેસિડેન્ટ રાબેતા મુજબ કાર્યરત છે। હોટેલના રૂમ, રેસ્ટોરન્ટ સહિતની સેવાઓ ચાલુ છે। ગ્રાહકો દ્વારા બુકિંગ કરાવી હોટેલમાં આવવાનું પણ યથાવત હોવાનું હોટેલ તરફથી જણાવાયું છે। હોટેલ મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકોને લોકોને અપીલ કરવામાં આવી છે કે આગ અંગે ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને કોઈપણ માહિતીની ખરાઈ કર્યા બાદ જ તેના પર વિશ્વાસ કરવો। પ્રોફિટ સેન્ટરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ, આગથી થયેલું નુકસાન અને અન્ય વિગતો અંગે સત્તાવાર તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકે છે। બ્યુરો હેડ બસર મલિક। આજે સવારે જે આગની ઘટના બની હતી તે એકચ્યુઅલી આગની ઘટના કોફી સેન્ટરના બેઝમેન્ટમાં થઈ હતી અને ત્યાંથી બેઝમેન્ટમાંથી શોર્ટ સર્કિટના હિસાબે બહાર આવવાની સાઈડે થતી હતી। તે તરફથી અમારી હોટલના સ્ટાફ લોકોએ આગ રોકવા માટે પ્રયત્ન કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ રોકી દીધી। એકચ્યુઅલી અમારી પ્રેસિડેન્ટ હોટલમાં આગ લાગી નથી। આગ જે લાગી હતી એકચ્યુઅલી એ બાજુના કોમ્પ્લેક્સમાં જે કોફી સેન્ટર છે ત્યાં આગળ આગ લાગી હતી। અમે તો ખાલી એને રોકવાનો પ્રયત્ન કર્યો। હાલ અત્યારે શું સ્થિતિ છે? હાલ અત્યારે ટોટલી વર્કિંગ કન્ડિશન છે। તમે પણ જોઈ શકો છો, બધી હોટલ ચાલુ છે, રેસ્ટોરન્ટ ચાલુ છે, ગેસ પણ મૂવમેન્ટ થાય છે, બધું વર્કિંગ કન્ડિશનમાં છે। તમારું નામ? ધવલ પટેલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।